Next, example 35. If A equal 5, 6, 7, B equal 7, 8, C equal 5, 8, then prove that A into B intersection C equal A into B intersection A into C. Next, A into B minus C equal A into B minus A into C. First equation લેશું A into B intersection C equal A into B intersection A into C. Left hand side B intersection C means કે B અને C બંને સેટમાં જે કોમન છે તે આવશે એલિમેન્ટ 8. A into B intersection C એના જે એલિમેન્ટ છે એને B intersection C મીન્સ કે 8 સાથે મલ્ટીપ્લાય કરશું તો 5, 8, 6, 8, 7, 8 આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે. રાઇટ હેન્ડ સાઇડ A ઇન્ટુ બી મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને બીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું 5, 7, 5, 8, 6, 7, 6, 8, 7, 7, 7, 8. A ઇન્ટુ સી મીન્સ કે જે એના એલિમેન્ટ છે એને સીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું 5, 5, 5, 8, 6, 5, 6, 8, 7, 5, 7, 8. A ઇન્ટુ બી અને A ઇન્ટુ સી બંનેનું ઇન્ટરસેક્શન મીન્સ કે જે કોમન એલિમેન્ટ છે તે આવશે 5, 8, 6, 8, 7, 8. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ બંને સેમ છે. ધેન પ્રૂવ A ઇન્ટુ બી ઇન્ટરસેક્શન સી equal A into B intersection A into C. સેકન્ડ છે A into B minus C equal A into B minus A into C. ફર્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ તો B minus C મીન્સ કે જે બીના એલિમેન્ટ છે એમાંથી સીના એલિમેન્ટ માઇનસ કરશું તો B minus C મળશે 7. A into B minus C એના જે એલિમેન્ટ છે એને B માઇનસ સીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું 5, 7, 6, 7, 7, 7. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. રાઇટ હેન્ડ સાઇડ A ઇન્ટુ બી માઇનસ A ઇન્ટુ સી મીન્સ કે A ઇન્ટુ બી એના જે એલિમેન્ટ છે એને બીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ 5, 7, 5, 8, 6, 7, 6, 8, 7, 7, 7, 8. નેક્સ્ટ A ઇન્ટુ સી મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને સીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું 5, 5, 5, 8, 6, 5, 6, 8, 7, 5, 7, 8. A ઇન્ટુ બી માઇનસ A ઇન્ટુ સી A ઇન્ટુ બીના એલિમેન્ટમાંથી A ઇન્ટુ સીના એલિમેન્ટ માઇનસ કરશું તો 5, 7, 6, 7, 7, 7. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ બંને સેમ છે. ધેન પ્રૂવ A ઇન્ટુ બી માઇનસ સી ઇક્વલ A ઇન્ટુ બી માઇનસ A ઇન્ટુ સી. એક્ઝામ્પલ 36. ઇફ A ઇક્વલ x in x less than or equal to 6, x belongs to n. B equal x in 2 less than or equal to x less than or equal to 7, x belongs to n. And C equal x in x less than or equal to 4, x belongs to n. એનું મિનિંગ થાય છે કે 1 થી લઈ અને અનંત સુધીની વેલ્યુ. તો ફર્સ્ટ એની વેલ્યુ મેળવશું x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. ઇક્વલ ટુ છે એટલા માટે 6 પણ આવશે. સ્ટાર્ટ થશે 1 થી 1, 2, 3, 4, 5, 6. નેક્સ્ટ આવશે b 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7 મીન્સ કે 2 થી 7 સુધી. એન્ડ ધેન નેક્સ્ટ c લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 1 થી લઈ અને ક્યાં સુધી આવશે 4 સુધી. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે A intersection B, B intersection C and A intersection C. તો ફર્સ્ટ A intersection B મીન્સ કે A અને B બંને સેટમાં જે કોમન વેલ્યુ છે તે આવશે
2 3 4 5 6 આપણે એને પ્રોપર્ટીમાં લખીએ તો y ઇન સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 2 એટલા માટે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન્ડિંગ પોઈન્ટ છે 6 તો શું આવશે 6 y બિલોંગ્સ ટુ n. નેક્સ્ટ b ઇન્ટરસેક્શન c. b અને c બંને સેટમાં જે કોમન વેલ્યુ છે તે 2 3 4 પ્રોપર્ટીમાં લખીએ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 2 અને એન્ડિંગ પોઈન્ટ છે 4 તો b ઇન્ટરસેક્શન c ઇક્વલ y ઇન 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 y બિલોંગ્સ ટુ n. એન્ડ ધેન લાસ્ટ a ઇન્ટરસેક્શન c મીન્સ કે a અને c બંને સેટમાં જે કોમન વેલ્યુ છે તે 1 2 3 4 સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 1 અને એન્ડિંગ પોઈન્ટ છે 4 પ્રોપર્ટીમાં લખીએ તો a ઇન્ટરસેક્શન c ઇક્વલ y ઇન 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 y બિલોંગ્સ ટુ n. એક્ઝામ્પલ 37 u ઇક્વલ 1 to 5, a ઇક્વલ 1 4 5, b ઇક્વલ 2 4 5. a અને b બે સેટ આપેલા છે. ધેન વેરીફાઈ ધેટ a યુનિયન b કોમ્પ્લિમેન્ટ ઇક્વલ a કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન b કોમ્પ્લિમેન્ટ. ફર્સ્ટ લેશું a યુનિયન b મીન્સ કે a અને b ના બધા એલિમેન્ટ આવશે 1 2 4 5. a યુનિયન b નું કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે a યુનિયન b માં એલિમેન્ટ છે તે નહીં આવે તો શું મળશે a યુનિયન b ઇન કોમ્પ્લિમેન્ટ 3. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ a કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે યુનિવર્સલ સેટ છે એમાંથી એના એલિમેન્ટ માઇનસ કરીએ તો શું મળે આપણને a કોમ્પ્લિમેન્ટ 2 3. એવી જ રીતના b કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે યુનિવર્સલ સેટ છે એમાંથી b સેટના એલિમેન્ટ માઇનસ કરીએ તો મળશે b કોમ્પ્લિમેન્ટ 1 3. a કોમ્પ્લિમેન્ટ અને b કોમ્પ્લિમેન્ટનું ઇન્ટરસેક્શન મીન્સ કે a કોમ્પ્લિમેન્ટ અને b કોમ્પ્લિમેન્ટમાં જે સેમ વેલ્યુ છે તે આવશે 3. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ બંને ઇક્વેશન સેમ છે. ધેન પ્રૂવ a યુનિયન b કોમ્પ્લિમેન્ટ ઇક્વલ a કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન b કોમ્પ્લિમેન્ટ. એક્ઝામ્પલ 38 ઇફ a ઇક્વલ x ઇન માનાંકમાં x ક્યુબ માઇનસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25 x બિલોંગ્સ ટુ n એન્ડ b ઇક્વલ x ઇન 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 x બિલોંગ્સ ટુ n એન્ડ c ઇક્વલ x ઇન x ની 4 ઘાત ઇક્વલ 81 x બિલોંગ્સ ટુ n. abc ત્રણેય સેટ છે એ પ્રોપર્ટીમાં આપેલ છે. ધેન વેરીફાઈ ધેટ a યુનિયન b ઇન્ટરસેક્શન c ઇક્વલ a યુનિયન b ઇન્ટરસેક્શન a યુનિયન c. તો ફર્સ્ટ પ્રોપર્ટી a ઇક્વલ x ઇન માનાંકમાં x ક્યુબ માઇનસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25 x બિલોંગ્સ ટુ n. અહીંયા x ની વેલ્યુ આપણે 1 થી લઈ અને ક્યાં સુધી લઈ શકીએ n સુધી, પરંતુ કન્ડિશન છે કે જે વેલ્યુ મળે આપણને મીન્સ કે જે x ની વેલ્યુ લઈએ આપણે એ કેવી હોવી જોઈએ 25 અથવા તો એનાથી મિનિમમ હોવી જોઈએ મીન્સ કે નાની હોવી જોઈએ. તો ફર્સ્ટ x ની વેલ્યુ આપણે 1 લેશું તો x ક્યુબ મીન્સ કે 1 ક્યુબ માઇનસ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25. તો 1 માઇનસ 2 1 નો ક્યુબ શું થાય 1 માઇનસ 2. આ જે આન્સર આવે 1 એ 25 થી કેવા છે નાના, તો એની વેલ્યુ આવશે 1. નેક્સ્ટ લેશું x ઇક્વલ 2 તો x ક્યુબ છે ત્યાં શું આવશે 2 ક્યુબ માઇનસ 2
લેસ દેન ઓર ઇક્વલ ટુ 25. 2 નો ક્યુબ મીન્સ કે 8 માઇનસ 2, આન્સર મળશે 6. 6 છે એ 25 થી નાના છે તો એની વેલ્યુ મળશે 2. એન્ડ નેક્સ્ટ x ઇક્વલ 3 લેશો તો x ક્યુબ ની જગ્યાએ શું આવશે 3 ક્યુબ માઇનસ 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 25 ઇઝ ઇક્વલ 3 નો ક્યુબ થાય 27 માઇનસ 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 25. તો આન્સર આવશે 25. 25 છે એ ઇક્વલ થશે એની વેલ્યુ આવશે 3. હવે x ની વેલ્યુ આપણે 4 લેશું તો 25 થી વધી જશે તો 4 આવશે નહીં. એની વેલ્યુ મળી ગઈ છે 1 2 3. નેક્સ્ટ b ઇક્વલ x ઇન 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 4. 2 થી લઈ અને ક્યાં સુધી છે b ની વેલ્યુ 4 સુધી મીન્સ કે 2 3 4. c ઇક્વલ x ઇન x ની 4 ઘાત ઇક્વલ 81. કયા એલિમેન્ટની આપણે 4 ઘાત કરીએ તો આપણને 81 મળે તો 3 ની તો x ની વેલ્યુ શું મળશે આપણને 3. તો c ઇક્વલ 3. abc ત્રણેય સેટની વેલ્યુ મળી ગઈ છે. હવે પ્રૂવ કરવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ b ઇન્ટરસેક્શન c કે b અને c સેટમાં જે કોમન વેલ્યુ છે તે આવશે 3. નેક્સ્ટ a યુનિયન b ઇન્ટરસેક્શન c એ સાથેનું યુનિયન કરવાનું છે મીન્સ કે a અને b ઇન્ટરસેક્શન c બંને સેટની વેલ્યુ આવશે 1 2 3. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ રાઇટ હેન્ડ સાઈડ a યુનિયન b મીન્સ કે a અને b સેટની વેલ્યુ 1 2 4. a યુનિયન c મીન્સ કે a અને c બંને સેટની વેલ્યુ આવશે 1 2 3. a યુનિયન b અને a યુનિયન c બંને સેટનું ઇન્ટરસેક્શન કે બંને સેટમાં જે કોમન વેલ્યુ છે તે 1 2 3. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે. ફર્સ્ટ ઇક્વેશન એન્ડ સેકન્ડ ઇક્વેશન આર સેમ. ધેન પ્રૂવ a યુનિયન b ઇન્ટરસેક્શન c ઇક્વલ a યુનિયન b ઇન્ટરસેક્શન a યુનિયન c. એક્ઝામ્પલ 39. ઇફ a ઇક્વલ x ઇન માનાંકમાં x સ્ક્વેર માઇનસ 1 લેસ દેન 10 x બિલોંગ્સ ટુ z. b ઇક્વલ x ઇન માનાંકમાં x માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 x બિલોંગ્સ ટુ n. એન્ડ c ઇક્વલ x ઇન માનાંકમાં x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 x બિલોંગ્સ ટુ z. abc ત્રણ સેટ આપેલા છે. ધેન પ્રૂવ ધેટ a ઇન્ટુ b ઇન્ટરસેક્શન c ઇક્વલ a ઇન્ટુ b ઇન્ટરસેક્શન a ઇન્ટુ c. આના ઉપરથી આપણે ત્રણેય પ્રોપર્ટી પરથી વેલ્યુ મેળવવાની છે. તો ફર્સ્ટ x બિલોંગ્સ ટુ z મીન્સ કે z ની વેલ્યુ છે પોઝિટિવ, નેગેટિવ અને 0. x સ્ક્વેર x નો સ્ક્વેર માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 મીન્સ કે જે આપણને આ વેલ્યુ મળે છે એ કેવી હોવી જોઈએ 10 અથવા તો એનાથી નાની. તો એની વેલ્યુ મળશે -3 -2 -1 0 1 2 3. b x ઇન માનાંકમાં x માઇનસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 x બિલોંગ્સ ટુ n મીન્સ કે જે b ની વેલ્યુ છે એ કેવી હોવી જોઈએ 2 અથવા તો એનાથી નાની. તો 1 અને 2. c ઇક્વલ x ઇન માનાંકમાં x લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 x બિલોંગ્સ ટુ z મીન્સ કે જે આપણને c ની વેલ્યુ મળે છે એ 1 અથવા તો એનાથી નાની હોવી જોઈએ. તો શું આવશે -1 0 1. એના પરથી આપણે પ્રૂવ કરવાનું છે લેફ્ટ હેન્ડ સાઈડ b ઇન્ટરસેક્શન c મીન્સ કે b અને c માં જે વેલ્યુ સેમ છે તે આવશે
1 a into b intersection c એની વેલ્યુ સાથે b intersection c મીન્સ કે 1 ને મલ્ટીપ્લાય કરશું. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ રાઇટ હેન્ડ સાઈડ a into b એની જે વેલ્યુ છે એને b સાથે મલ્ટીપ્લાય કરશું. a into c મીન્સ કે એની જે વેલ્યુ છે એને c સાથે મલ્ટીપ્લાય કરશું. a into b અને a into c આ બંનેની જે વેલ્યુ મળેલી છે એનું ઇન્ટરસેક્શન મીન્સ કે બંને સેટમાં જે કોમન વેલ્યુ છે તે. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને ઇક્વેશન પરથી પ્રૂવ થશે a into b intersection c ઇક્વલ a into b intersection a into c. એક્ઝામ્પલ 14 if a equal ab b equal bc and c equal cd. આ આપણને ત્રણ સેટની વેલ્યુ આપેલી છે. then verify that a into b intersection c equal a into b intersection a into c. also find a cube. a cube પણ ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ a into b intersection c. ફર્સ્ટ b intersection c મીન્સ કે b અને c ની જે વેલ્યુ છે એમાં જે કોમન એલિમેન્ટ છે તે c આવશે. નેક્સ્ટ a સાથે મલ્ટીપ્લાય કરશું તો શું આન્સર મળશે? ac bc. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ રાઇટ હેન્ડ સાઈડ a into b intersection a into c. a into b મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને b ના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું. a into c મીન્સ કે એના જે એલિમેન્ટ છે એને c ના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું. a into b અને a into c આ બંને સેટનું ઇન્ટરસેક્શન મીન્સ કે બંનેમાં જે કોમન વેલ્યુ છે તે આવશે ac bc. આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને ઇક્વેશન સેમ છે. then prove a into b intersection c equal a into b intersection a into c. નેક્સ્ટ a ક્યુબ ફાઇન્ડ કરવાનો છે. a ક્યુબ મીન્સ કે a સ્ક્વેર ઇન્ટુ a. તો ફર્સ્ટ આપણે a સ્ક્વેર ફાઇન્ડ કરશું. a સ્ક્વેર મીન્સ કે a ઇન્ટુ a. એના જે એલિમેન્ટ છે એને એના જ એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું તો શું આન્સર મળશે? a ab ba bb. નેક્સ્ટ a ક્યુબ મીન્સ કે a સ્ક્વેર ઇન્ટુ a. આપણને a સ્ક્વેર મળી ગયો છે. એની સાથે એના એલિમેન્ટ મીન્સ કે a અને b ને મલ્ટીપ્લાય કરશું તો a b a b a a b b b a b a b b b a અને b b b. આ આપણને શું મળી ગયું? a ક્યુબ. એક્ઝામ્પલ 41 a equal 1 2 3 4 b equal 4 6 7 8 and c equal 2 4 6 8. then show that a intersection b union c equal a intersection b union a intersection c. ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ b યુનિયન c મીન્સ કે b અને c બંને સેટના એલિમેન્ટ આવશે 2 4 6 7 8. a ઇન્ટરસેક્શન b યુનિયન c એના જે એલિમેન્ટ છે એની સાથે b યુનિયન c ના એલિમેન્ટનું ઇન્ટરસેક્શન મીન્સ કે બંને સેટમાં જે કોમન વેલ્યુ છે તે 2 4. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. નેક્સ્ટ રાઇટ હેન્ડ સાઈડ a ઇન્ટરસેક્શન b મીન્સ કે a અને b બંને સેટમાં જે કોમન એલિમેન્ટ છે તે 4. a ઇન્ટરસેક્શન c મીન્સ કે a અને c બંને સેટમાં જે કોમન એલિમેન્ટ છે તે 2 4. a ઇન્ટરસેક્શન b અને a ઇન્ટરસેક્શન c આ બંને સેટનું યુનિયન મીન્સ કે બધા એલિમેન્ટ આવશે 2 4. આ આપણને ઇક્વેશન 2 મળી ગઈ. ફર્સ્ટ અને સેકન્ડ બંને ઇક્વેશન કેવી છે? સેમ. then prove
A intersection B union C equal A intersection B union A intersection C. Example 42. If U equal x in 1 less than or equal to x less than or equal to 10, x belongs to n. मीन्स के जे x ની વેલ્યુ છે એ 1 થી લઈને ક્યાં સુધી છે 10 સુધી. યુનિવર્સલ સેટના ત્રણ સબસેટ આપેલા છે A, B અને C. આના પરથી આપણે ફાઇન્ડ કરવાનું છે ફર્સ્ટ U કોમ્પ્લિમેન્ટ. U કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે યુનિવર્સલ સેટ છે એનું કોમ્પ્લિમેન્ટ શું મળશે 5. નેક્સ્ટ A કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે A માં નથી તે વેલ્યુ યુની આવશે વેલ્યુ મીન્સ કે યુનિવર્સલ સેટની 2, 4, 6, 8, 10. નેક્સ્ટ A યુનિયન A કોમ્પ્લિમેન્ટ એની વેલ્યુ છે 1, 3, 5, 7, 9 યુનિયન A કોમ્પ્લિમેન્ટ મીન્સ કે 2, 4, 6, 8, 10. A અને A કોમ્પ્લિમેન્ટનું યુનિયન મીન્સ કે 1 to 10. A યુનિયન A કોમ્પ્લિમેન્ટ ઇક્વલ ટુ શું થશે U. નેક્સ્ટ A ઇન્ટરસેક્શન A કોમ્પ્લિમેન્ટ મીન્સ કે એની જે વેલ્યુ છે એની સાથે A કોમ્પ્લિમેન્ટની વેલ્યુનું ઇન્ટરસેક્શન કરશું તો શું મળશે 5. નેક્સ્ટ B માઇનસ C મીન્સ કે જે B ના એલિમેન્ટ છે એમાંથી C ના એલિમેન્ટ માઇનસ કરશું તો B માઇનસ C મળશે 6, 8, 10. B માઇનસ C નું A સાથે ઇન્ટરસેક્શન મીન્સ કે બંનેમાં જે સેમ એલિમેન્ટ છે તે તો આવશે 5 મીન્સ કે એક પણ એલિમેન્ટ છે એ સેમ નથી. નેક્સ્ટ B યુનિયન C મીન્સ કે B અને C ના બધા એલિમેન્ટ A માઇનસ B યુનિયન C. આપણને જે B યુનિયન C મળેલું છે એને એના જે એલિમેન્ટ છે એમાંથી માઇનસ કરશું તો શું મળશે 5, 7, 9. નેક્સ્ટ B ઇન્ટરસેક્શન C મીન્સ કે B અને C આ બંને સેટમાં જે કોમન એલિમેન્ટ છે તે આવશે 2, 4. B ઇન્ટરસેક્શન C ને A માંથી માઇનસ કરશું તો શું મળશે 1, 3, 5, 7, 9. નેક્સ્ટ B યુનિયન C મીન્સ કે B અને C બંને સેટના બધા એલિમેન્ટ આવશે. B યુનિયન C ઇન કોમ્પ્લિમેન્ટ B યુનિયન C નું કોમ્પ્લિમેન્ટ મીન્સ કે B યુનિયન C માં જે એલિમેન્ટ આવેલા છે એ નહીં આવે તો 5, 7, 9. A કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે એમાં એલિમેન્ટ છે તે નહીં આવે. A કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન B યુનિયન C ઇન કોમ્પ્લિમેન્ટ. A કોમ્પ્લિમેન્ટ અને B યુનિયન C ઇન કોમ્પ્લિમેન્ટનું ઇન્ટરસેક્શન શું મળશે 5 મીન્સ કે એક પણ એલિમેન્ટ છે એ સેમ નથી. નેક્સ્ટ A કોમ્પ્લિમેન્ટ યુનિયન B યુનિયન C ઇન કોમ્પ્લિમેન્ટ. હવે A કોમ્પ્લિમેન્ટ અને B યુનિયન C ઇન કોમ્પ્લિમેન્ટનું શું કરવાનું છે આપણે યુનિયન મીન્સ કે બધી વેલ્યુ આવશે A કોમ્પ્લિમેન્ટ અને B યુનિયન C કોમ્પ્લિમેન્ટની. એન્ડ ધેન લાસ્ટ B કોમ્પ્લિમેન્ટ મીન્સ કે B માં નથી તે વેલ્યુ. C કોમ્પ્લિમેન્ટ મીન્સ કે C માં નથી તે વેલ્યુ. B કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન C કોમ્પ્લિમેન્ટ મીન્સ કે B કોમ્પ્લિમેન્ટ અને C કોમ્પ્લિમેન્ટમાં જે સેમ વેલ્યુ છે તે આવશે 5, 7, 9. A કોમ્પ્લિમેન્ટ યુનિયન B કોમ્પ્લિમેન્ટ યુનિયન C કોમ્પ્લિમેન્ટ. A કોમ્પ્લિમેન્ટને B કોમ્પ્લિમેન્ટ યુનિયન C કોમ્પ્લિમેન્ટ સાથે યુનિયન કરશું તો શું મળશે 2, 4, 5, 6, 7, 8, 9, 10 મીન્સ કે બંને સેટની બધી વેલ્યુ આવશે. એક્ઝામ્પલ 43. Let A and B are subset of the universal set U. જે યુનિવર્સલ સેટ U છે એના A અને B બંને સબસેટ છે. Then show that A union A intersection B equal A. આ જે આપણને ઇક્વેશન આપેલી છે એ પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ x belongs to A union
A intersection B. X in X belongs to A. Union means के or X belongs to A intersection B. X in X belongs to A or X belongs to A. Intersection means के and X belongs to B. X belongs to A. તો શું મળી જશે આપણને A. નેક્સ્ટ છે A intersection A union B equal A. X belongs to A intersection A union B equal X is the element common to A and A union B. તો શું કર્યું છે અહીંયા A કોમન લીધો છે તો X in X belongs to A. એના ઉપરથી શું મળી જશે આપણને A. And then last A minus B intersection B minus A is equal 5. તો first X belongs to A minus B. તો X belongs to A and X is not belongs to B. A છે એ X માં આવેલો છે પરંતુ B છે એ X માં આવેલો નથી. તો X is not belongs to B minus A. Further any X belongs to B minus A. તો X belongs to B and X is not belongs to A. મીન્સ કે A છે એ કેમાં B X માં આવેલો નથી પરંતુ B છે એ X માં આવેલો છે. X is not belongs to A minus B. Then prove A minus B intersection B minus A is equal 5. શું મળશે 5 મીન્સ કે નલ વેલ્યુ.